જય હિન્દ અને જય માતાજી ડાયરાને। સવારના પોરમાં ઉઠી અને હાયલા સીધા ફ્રેશ થવા માટે પહેલાં આવીને બ્રશ કર્યું, પછી દાઢી બનાવી, રેડી થઈને આપણે પહોંચી ગયા પીટી ગ્રાઉન્ડ ઉપર। મિત્રો, સવારના કસરત કરવી શરીર માટે ખૂબ લાભદાયક હોય છે। જો તમે અડધો કલાક ડેઇલી શરીરને આપો છો તો તમારું શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે। કસરત પૂર્ણ કરીને આપણે આવેલા નાસ્તો કરવા માટે। નાસ્તો કરવાનું મન નહોતું એટલે ચા પીધી। મિત્રો, અહીંયા ચા તો પીએ છીએ પણ એમ કહેવાય ને કે મન વગરની ચા પીએ એવું લાગે, કારણ કે જે ચાનો નશો ગુજરાતમાં હોય છે, જેવી ગુજરાતમાં ચા બને છે એવી અહીંયા બનતી નથી। શું કરવું, મજબૂરીનું નામ મહાત્મા। ચા પીને આપણે સીધી વર્દી પહેરી, કારણ કે જવાનું હતું ડ્યુટી ઉપર। ઘણા ખરા મિત્રોનો સવાલ હોય છે કે તમારી ડ્યુટી કેટલા સમયની હોય છે। મિત્ર, અમારે 24 કલાક ડ્યુટીથી બંધિત હોય છે। અમને ગમે ત્યારે ગમે સમય ડ્યુટી ઉપર મોકલી શકે। ડ્યુટી પૂર્ણ કરીને આવ્યા સીધા જમવા માટે। જમવાનું શું છે તો થાળીમાં આવ્યા પછી ખબર પડે। જમવામાં આજે શાક સંભારો રોટલી હતું। જમી કરવી અને આરામ કર્યા પછી આવ્યા સીધા વર્કિંગ કરવા। અહીંયા આવ્યા તો મિત્ર ઠીઠિયા ઠોળી કરતા હતા। વર્કિંગ પૂર્ણ કરીને ઘડીક અમે આરામ કરવા મતલબ પોરો ખાવા માટે બેઠા છીએ। ફોજમાં એક નિયમ હોય છે અમારે કે ગમે કામ કરો ટીમ વર્ક સાથે કરો। જો તમે ટીમ વર્ક સાથે કામ કરો છો તો કેવડું પણ મોટું કામ હોય એ તમે આરામથી પૂર્ણ કરી શકો છો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય માતાજી।